સ્વચ્છ સુરત સુંદર સુરતની વાતો માત્ર કાગળ પૂરતી જ છે, કારણ કે શહેરના અનેક વિસ્તારો આજે પણ ગંદકીમાં ગરકાવ થયા છે। પ્રથમ વરસાદમાં જ સુરતમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। ત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ રામનગર વિસ્તારની। રાંદેરના રામનગર પાછળ આવેલ દીપમાલા સોસાયટી પાસે રોડ પર ગંદકી જોવા મળી છે, તો સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપો કર્યા છે। જુઓ અમારો ખાસ અહેવાલ। મિત્રો, અત્યારે રાંદેર રામનગર પાછળ આવેલા આંબેડકર નગરના દીપમાલા સોસાયટીમાં છે। અહીંયા ગંદકીના થર ખૂબ જ જામી ગયા છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગંદકીના થર બીજા કોઈ નહીં, પરંતુ અહીંયા ગાય ભેંસ છે તેના ગોબરને કારણે અહીંયા થર જામી ગયા છે। અહીંના લોકો જે ત્રાહિમામ પોકારી ગયા છે, આપણે તેમને મળીએ। જે નમસ્કાર, આપનું નામ? મારું નામ અમરસિંહભાઈ નરસિંહભાઈ ટાંક છે। હું અહીંયા દીપમાલા સોસાયટીમાં રહું છું અને અહીંયા અસંખ્ય ગાયોનો ત્રાસ છે અને આ ગોબર એટલું બધું રોડ પર આવી ગયું છે। છાણને લીધે ડ્રેનેજ લાઇન, સ્ટોમ લાઇન બધું ચોકઅપ થઈ ગયું છે, બરાબર। અને ઘરમાંથી બહાર નીકળાય એવું નથી, અસંખ્ય ગંદકી છે, મચ્છરોનો ત્રાસ છે, બરાબર। તો મારા ભેંસજોના આરોગ્ય અધિકારીને એટલી સૂચના છે, તમે ઓફિસમાંથી બહાર નીકળીને એક વખત સાઇટ વિઝિટ કરો, બરાબર, અને આનો તાત્કાલિક નિકાલ લાવો। આ ગાયોનો પાછળ તબેલો છે, એમાંથી બધું છાણ તણાઈને આવે છે। હા, બધું એનું જ છે। ફરિયાદ કરી તો કોઈ લોકો જવાબ નથી આપતા, બરાબર। મારું નામ મંજુલાબેન ટાંક છે। આજે અમારા ઘરના આંગણા આગળ તમે જોઈ જાવ એકવાર આવીને કે કેવી અમે હાલતમાંથી ઘરમાંથી બહાર નીકળી છીએ। તમે એ તો જરા જોવો, કેટલા માણસો આજે હેરાન થાય છે। પરમ દિવસે ગઈઢા માવતર બિચારા પડી ગયા, એ તો કોઈ નિકાલ લઈ આવો, તમે વિચાર કરો કમસે કમ માણસ। બસ આ બાબતની મહાનગરપાલિકાની મારી ફરિયાદ છે। હિનાબેન, આ ગંદકી બહુ છે, કોઈ આવતું નથી અહીંયા સાફ કરવા। કેવા જઈએ તો હા, પડી જ જાય છે ને। મેં જ લપટી ગઈ હતી પરમ દિવસે। મારું નામ રાઠોડ મનીષા છે। અમે જ્યારે આ અહીંયા માલધારી છે એમને જ્યારે વાત કરી, જે ગાયો લોકોને સાચવે છે, એમને કમ્પ્લેન કરી તો કે તમે શું કરવા મગજમારી કરો છો એમ। મેં તો અમારું તો અહીંયા રહેવાનું ઘર છે, તો અમે તો મગજમારી કરવાના, અમે બોલવાના જ છીએ। અમારા ઘરના બહાર નીકળે ને એટલે ત્યાં રોજ સવારમાં ગાયો હોય ને બધું છાણ ને કરીને બગાડી ગઈ હોય, એટલે અમે એમને કમ્પ્લેન કરી હતી, પણ કંઈ એમને ધ્યાન આપ્યું નથી। અને એમની બોલવાની રીત પણ એવી છે કે તમને વિચાર આવે કે આવું માણસ સાથે માણસ કેવી રીતે વાત કરવી જોઈએ। મિત્રો, અત્યારે જે 24 ન્યૂઝ ચેનલની ટીમ મેં આપણે પહેલાં જ કહ્યું, રાંદેરના રામનગર પાછળના દીપમાલા સોસાયટીની અંદર છે। અહીંયા ચારો તરફ જે ગંદકી છે માત્ર ને માત્ર ગાયના ગોબરની છે। અહીંના લોકો ફરિયાદ કરે છે તો માથા ભારે તત્વો તે લોકોને કહે છે કે અમારી યાર મગજમારી નહીં કરો। સુરત મહાનગરપાલિકામાં પણ અનેકવાર ફરિયાદો કરી છે, છતાં પણ જાડી ચામડી ધરાવતા અધિકારીઓના આ મન કંઈ પણ ગંદકી નથી, જેને કારણે અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત।